હાલમાં જે વિદ્યુત સહાયકની ભરતી આવી છે એ તમારા મતે કેટલી મોટી ભરતી છે? મારા મત અનુસાર 2024 અને 2025 આ 2 વર્ષની સૌથી મોટી વેકેન્સી છે. તો આ વેકેન્સી જે છે વિદ્યુત સહાયકની, એમાં એક્ઝામ પેટર્ન શું હશે? એક્ઝામ પેટર્ન આ વખતે ચેન્જ થઈ છે. ઓકે, આથી પહેલા શું હતું કે એક જ એક્ઝામ લેવાતી હતી અને એના આધારે સિલેક્શન થતું હતું. બરાબર. એસ્પિરન્ટ્સે કયા સબ્જેક્ટ્સ પર ફોકસ કરવું જોઈએ, ટેકનિકલ અને નોન ટેક બંનેમાં? સૌથી પહેલા હું નોન ટેકની વાત કરું તો નોન ટેકમાં એપ્ટિટ્યુડ અને રીઝનિંગ. ટેકનિકલ સિલેબસની વાત કરું એમાં સર્કિટ થિયરી, પાવર સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ મશીન. અને તમારા મતે સિલેક્શન માટે કયા 3 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હશે? કન્સેપ્ટ, ક્વેશ્ચન પ્રેક્ટિસ, રિવિઝન. નમસ્કાર મિત્રો, હોલિસ્ટિક પોડકાસ્ટમાં ફરી એક વખત આપનું સ્વાગત કરું છું. હું અક્ષય. અમારા પોડકાસ્ટને આપ સૌ ખૂબ પ્રેમ આપી રહ્યા છો તે બદલ હું આપનો આભારી છું. આજે અમે વધુ એક નવા ટોપિક સાથે આવ્યા છે કે જે વિદ્યાર્થીઓના ભવિષ્યને આકાર આપવામાં અને તેમના સપના પૂરા કરવામાં મદદ કરશે. આજે આપણી સાથે ઉપસ્થિત છે અનિરુદ્ધ સર, કે જેમને ગેટ ઓલ ઇન્ડિયા રેન્ક 39 મેળવેલો અને અત્યારે એઝ એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે ફરજ બજાવી રહ્યા છે. અનિરુદ્ધ સર આજે ખાસ વિદ્યુત સહાયકની હમણાં જ ભરતી બહાર પડી છે તેના વિશે પણ વાત કરશે, જેનાથી હજારો વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર થશે. તેમના વિશે પણ ઘણી વાતો કરીશું. તો શરૂ કરીએ. વેલકમ અનિરુદ્ધ સર ટુ ધી હોલિસ્ટિક પોડકાસ્ટ. થેન્ક યુ સર. સૌથી પહેલાં તમારા વિશે જણાવો. હાલમાં તમે કયા ફિલ્ડમાં છો અને શું કામ હોય છે? અત્યારે હું એઝ એન એક્ઝિક્યુટિવ એન્જિનિયર મુંબઈ હાઈ ઓફશોરમાં કામ કરી રહ્યો છું, ONGCમાં. બેસિકલી કામ વિશે વાત કરું તો ઓફશોરમાં જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન એ બધું ઓલ ઇન વન એક જ જગ્યાએ કરવાનું હોય છે અને એના સાથે રિલેટેડ પ્રોટેક્શનનું પણ વર્ક જે છે એ ત્યાં જોવા મળે. તો બેસિકલી અમારું કામ જે છે એ આ પૂરી ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં જે કાંઈ ઇલેક્ટ્રિકલ ઇશ્યુઝ આવે એમને ટ્રબલ શૂટ કરી અને રિઝોલ્વ કરવાનું કામ અમારું હોય છે. એટલે કે જે 4 વર્ષના એન્જિનિયરિંગ દરમિયાન જે કાંઈ આપણે ભણ્યા છે, જે કાંઈ નોલેજ ગેઇન કર્યું છે એ જ વસ્તુનો નોલેજનો યુઝ કરી અને ઇલેક્ટ્રિકલ ટ્રબલ શૂટિંગ કરવાનું હોય છે અમારે. હાલમાં જે વિદ્યુત સહાયકની ભરતી આવી છે એ તમારા મતે કેટલી મોટી ભરતી છે? મારા મત અનુસાર 2024 અને 2025 આ 2 વર્ષની સૌથી મોટી વેકેન્સી છે. ઓકે, આનાથી મોટી વેકેન્સી મને નથી લાગતું કે આ વર્ષે કે 2025માં પાછી આવશે. એટલે આસ્પિરન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું તો સૌથી મોટી ભરતી છે, એટલે સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે. લાસ્ટ આટલી મોટી ભરતી ક્યારે આવી હતી ઇલેક્ટ્રિકલ એસ્પિરન્ટ્સ માટે? લાસ્ટમાં જે છે એ જેટકો દ્વારા વેકેન્સી આવેલી કે Okay. જેમાં 300ની વેકેન્સી એ લોકોએ કીધું હતું, બટ 300થી પણ વધારે આસ્પિરન્ટ્સનું સિલેક્શન જેટકોમાં થયું હતું. તો આ લાસ્ટમાં જેટકો દ્વારા વેકેન્સી આવી હતી અને એના પછીની આ સૌથી મોટી વેકેન્સી છે અને આ જે છે જેટકો કરતાં પણ મોટી વેકેન્સી છે. તો આ વેકેન્સી જે છે વિદ્યુત સહાયકની, એમાં એક્ઝામ પેટર્ન શું હશે? એક્ઝામ પેટર્ન આ વખતે ચેન્જ થઈ છે. ઓકે, આથી પહેલાં શું હતું કે એક જ એક્ઝામ લેવાતી હતી અને એના આધારે સિલેક્શન થતું હતું. બરાબર. બટ અત્યારે જે છે એ એક્ઝામ પેટર્ન ચેન્જ કરી અને 2 સ્ટેજમાં એક્ઝામ લેવાનું નક્કી કર્યું છે. સ્ટેજ 1 એટલે કે ટાયર 1 એક્ઝામ, જેનો સિલેબસ નોન ટેકનિકલ હશે. એ જે ક્વોલિફાય કરશે એને ટાયર 2માં અપિયર થવાનો ચાન્સ મળશે. ટાયર 2 માટે ટેકનિકલ સિલેબસ હશે. તો આ રીતે ટાયર 1 અને ટાયર 2 એમ કરીને 2 એક્ઝામ લેવાના છે આ વખતે. એટલે સ્ટેજ 1 અને સ્ટેજ 2. હા, તો સ્ટેજ 1 ફરજિયાત એમને ક્લિયર કરવું પડશે તો જ પછી સ્ટેજ 2માં એપિયર થવા મળશે. હા, સ્ટેજ 1 જે લોકો ક્વોલિફાય કરશે એ જ લોકો સ્ટેજ 2માં અપિયર થઈ શકે. બાકીના સ્ટુડન્ટ્સને જે છે એ સ્ટેજ 2 દેવામાં નહીં મળે. તો પછી કોઈ એસ્પિરન્ટ હોય એને પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી હોય તો એ કઈ રીતે કરી શકે? ટેકનિકલ પહેલાં કરવું જોઈએ કે પછી નોન ટેક સ્ટાર્ટ કરવું જોઈએ? ટાયર 1 એક્ઝામનો સિલેબસ નોન ટેકનિકલ છે અને એ પહેલાં લેવાનું છે. ઓકે, તો ઓબ્વિયસલી સ્ટાર્ટ તો આસ્પિરન્ટ્સને નોન ટેકથી જ કરવું પડશે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. બટ ટેકનિકલનો સિલેબસ જે છે એ લેન્ધી છે. એટલે આસ્પિરન્ટ્સ એવું ના કરી શકે કે નોન ટેકની પહેલાં પ્રિપેરેશન કરે, પછી નોન ટેકની ટાયર 1 એક્ઝામ પૂરી થાય અને પછી નોન ટેકનિકલની પ્રિપેરેશન સ્ટાર્ટ કરે. બિકોઝ ટાયર 1 અને ટાયર 2 એની બંનેની વચ્ચેનો જે સમયગાળો હશે
એ બેસિકલી એટલા સમયગાળામાં ટેકનિકલનો આ લેન્ધી સિલેબસ પૂરો કરવો એ મને લાગે છે ડિફિકલ્ટ છે. એટલે સ્ટાર્ટ તો નોન ટેકથી જ કરવું પડશે, પણ સાયમલ્ટેનિયસલી ટેકનિકલ પણ થોડું થોડું પ્રિપેર કરતું રહેવું પડશે. સર, જે રીતે તમે કીધું છે કે ટેકનિકલ અને નોન ટેકની પ્રિપરેશન બંને પેરેલલ સ્ટાર્ટ કરવું જોઈએ, તો એસ્પિરન્ટ્સે કયા સબ્જેક્ટ્સ પર ફોકસ કરવું જોઈએ ટેકનિકલ અને નોન ટેક બંનેમાં? સૌથી પહેલાં હું નોન ટેકની વાત કરું તો નોન ટેકમાં એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ આ બે સબ્જેક્ટ્સ એવા છે કે જે ઓલમોસ્ટ બધા એન્જિનિયરના યુઝ્યુઅલી સ્ટ્રોંગ હોય, અને લકીલી એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ બંનેનું વેઇટેજ જે છે એ સૌથી વધારે છે ટાયર 1 એક્ઝામમાં. ઓકે. તો નોન ટેકની વાત કરું તો એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ આ બે સબ્જેક્ટ ઉપર સૌથી વધારે ફોકસ કરવું જોઈએ. અને જો હું ટેકનિકલ સિલેબસની વાત કરું તો એમાં સર્કિટ થિયરી, પાવર સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ મશીન, જે હું હંમેશા એ કહેતો આવ્યો છું કે આ 3 સબ્જેક્ટ જે છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ટેકનિકલ પાર્ટમાં. અચ્છા, નેટવર્ક થિયરી જે બેસિક સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલનો. હા, જે પાયો છે. બરાબર. તો આ સબ્જેક્ટની સ્ટ્રેટેજી કેવી રહેવી જોઈએ? આ સબ્જેક્ટ જે છે એ જેમનો સ્ટ્રોંગ હશે એ માની લ્યો કે અડધી બાજી જીતી ગયા. કારણ કે જેનું બેસિક, જેનો પાયો સ્ટ્રોંગ છે, પછી એના ઉપર ગમે તેટલા માળવાળી બિલ્ડિંગ તમે બનાવી શકો. તો જેમનું નેટવર્ક થિયરી સ્ટ્રોંગ, એમનું ટેકનિકલ સ્ટ્રોંગ. ઘણીવાર સર, મારા બી ફ્રેન્ડ હતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જેને કર્યું છે, એ ઘણીવાર મને કહે છે કે આ પાવર સિસ્ટમ છે ને પલ્લે જ પડે નહીં. તો પાવર સિસ્ટમ આટલો ટફ સબ્જેક્ટ્સને કઈ રીતે આપણે એને સરળતાથી સમજી શકીએ? શું સ્ટ્રેટેજી રહેવી જોઈએ ફોર જુનિયર એન્જિનિયર? સર, મોસ્ટ ઓફ ધ આસ્પિરન્ટ્સ એટલે કે 90% આસ્પિરન્ટ્સને એવું જ લાગે છે કે પાવર સિસ્ટમ જે છે એ લેન્ધી છે અથવા તો ડિફિકલ્ટ છે. એનું રીઝન એક અને માત્ર એક જ છે કે એમના ફંડામેન્ટલ એ સ્ટ્રોંગ નથી હોતા. પાવર સિસ્ટમ જે છે એ ઇલેક્ટ્રિકલનો કોર સબ્જેક્ટ છે. કોર સબ્જેક્ટનો મિનિંગ શું છે કે જેના માટે કંઈક પ્રી રિક્વિઝિટ, કંઈક બેસિક રિક્વાયર્ડ છે. બેસિક એટલે કઈ, જે આપણે હમણાં વાત કરી સર્કિટ થિયરી. જેમનું સર્કિટ થિયરી સ્ટ્રોંગ નથી એ લોકો જ્યારે પાવર સિસ્ટમ કવર કરવાની ટ્રાય કરે એટલે એમને સમજવામાં થોડી ડિફિકલ્ટી થાય, અને એ પછી ગામને એમ કે પાવર સિસ્ટમ જે છે એ ડિફિકલ્ટ સબ્જેક્ટ છે. તો કોર સબ્જેક્ટ ગમે તે હોય, પાવર સિસ્ટમ હોય કે ઇલેક્ટ્રિકલ મશીન હોય, એમને પ્રિપેર કરવાની એક જ ચાવી છે કે પહેલાં તમારા બેસિક સ્ટ્રોંગ કરો અને પછી એ સબ્જેક્ટ ઉપર ફોકસ કરો. એકવાર બેસિક સ્ટ્રોંગ થઈ ગયું એટલે પાવર સિસ્ટમ હોય કે ઇલેક્ટ્રિકલ મશીન હોય, તમે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજી જશો. સર, તમે જેમ કીધું, એક નેટવર્ક થિયરી, બીજું પાવર સિસ્ટમ, અને થર્ડ દેટ ઇઝ યોર ઇલેક્ટ્રિકલ મશીન. એમાં એસી અને ડીસી ટોપિક આવે છે આઈ ગેસ. તો એમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોઈ શકે? સર, ડીસીમાં સ્પેશિયલી વાત કરું તો સર્કિટ થિયરીમાં ડીસી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ડીસી પાર્ટમાંથી વધારે આવે છે. સાયમલ્ટેનિયસલી એસીવાળો પાર્ટ પણ આવે છે, પણ ડીસી વધારે આવે છે. અને ઇલેક્ટ્રિકલ મશીનમાં ડીસીની વાત કરું તો ડીસી મશીન્સમાંથી જે છે એ સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર્સ, આ ટોપિક ઉપર મને લાગે છે સૌથી વધારે ફોકસ કરવું જોઈએ. અને મારા ખ્યાલ અનુસાર આ ઇમ્પોર્ટન્ટ પણ છે. અને જો મારું સાચું પડ્યું તો એક્ઝામમાં એના 2-5 ક્વેશ્ચન દેખાવાના જ છે. તો ડીસીમાં સ્પીડ કંટ્રોલ જે છે ડીસી મોટરનું, એ મારા ખ્યાલથી ઇમ્પોર્ટન્ટ તો પછી કયા છોકરાઓ બાજી મારી જશે? જેનો ટેકનિકલ સ્ટ્રોંગ હશે એ, કે પછી નોન ટેકવાળા? ટેકનિકલ સ્ટ્રોંગ હશે એ લોકો તો બાજી મારશે જ, કારણ કે બાજી મારવા માટે ટેકનિકલ તો સ્ટ્રોંગ હોવું જ હોવું જોઈએ. એના સિવાય નોન ટેક પણ જે છે એક થ્રેશોલ્ડ લેવલ ઉપર હોવું જોઈએ. કારણ કે પ્રીવિયસ એક્ઝામ પેટર્ન અને અત્યારની પેટર્નમાં એ જ ડિફરન્સ છે કે જેનું ટેકનિકલ સ્ટ્રોંગ હશે એ બાજી મારશે, પણ એ વસ્તુ સંપૂર્ણ સત્ય નથી, એ અર્ધ સત્ય છે. ટેકનિકલ સ્ટ્રોંગ હશે એ તો બાજી મારશે, પણ ટેકનિકલ સુધી પહોંચવા માટે, એ સ્ટેજ સુધી, ટાયર 2 એક્ઝામ સુધી પહોંચવા માટે પહેલાં એક લેવલ, એક દરવાજો ખોલવો પડશે જે ટાયર 1નો છે. એટલે ટાયર 1 નામનો જે દરવાજો છે એ ખોલવા માટે એક થ્રેશોલ્ડ લેવલ સુધી નોન ટેકનિકલનું નોલેજ જે છે એ એસ્પિરન્ટ પાસે હોવું જોઈએ. એ નોલેજ હશે ત્યારે ટાયર 1નો દરવાજો ખુલશે અને ત્યારે ટાયર 2 સુધી પહોંચી શકશે. અને જેવા ટાયર 2 સુધી પહોંચી ગયા એટલે પછી જેનું ટેકનિકલ સ્ટ્રોંગ હશે એ બાજી મારશે. તો સર, આજથી જ કોઈ એસ્પિરન્ટે પ્રિપરેશન સ્ટાર્ટ કરવી હોય તો એને કેટલો સમય આપવો જોઈએ? ટેકનિકલમાં કેટલો સમય આપવો જોઈએ અને નોન ટેકમાં? એઝ ફાર એઝ માય ઓપિનિયન, નોન ટેકથી સ્ટાર્ટ કરશે
પણ ટેકનિકલનો સિલેબસ લેન્ધી છે, તો બંનેને સાથે લઈને ચાલવું પડશે. જે મેં પહેલાં વાત કરી, અત્યારે જો કોઈ એસ્પિરન્ટ સ્ટાર્ટ કરે પ્રિપેરેશન, તો નોન ટેકને જે છે એ 70% ઓફ ટાઈમ આપી શકે અને 30% ટેકનિકલ માટે આપી શકે ટાઈમ. જો આ રીતે કમ્બાઇનલી 7:3 રેશિયોમાં ચાલે કોઈ પણ એસ્પિરન્ટ, તો Okay. મને લાગે છે એકદમ ઇઝીલી જે છે એ સિલેક્ટ થઈ શકે. અને તમારા મતે સિલેક્શન માટે કયા 3 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હશે? યસ, ક્વેશ્ચન થોડો ટ્રિકી છે, પણ મારા મત અનુસાર 3 એવા ઇમ્પોર્ટન્ટ ફેક્ટરની વાત કરું તો સૌથી પહેલું ફેક્ટર છે કન્સેપ્ટ, બીજું ક્વેશ્ચન પ્રેક્ટિસ અને થર્ડ રિવિઝન. આ 3 ફેક્ટર. અને તમારા મતે સિલેક્શનના ચાન્સીસ કોચિંગના ગાઈડન્સથી વધી શકે કે પછી સેલ્ફ સ્ટડી ઇનફ છે? આ ક્વેશ્ચન મોસ્ટલી બધા જ એસ્પિરન્ટ્સના મનમાં આવતો હોય છે. હું જ્યારે પોતે એસ્પિરન્ટ હતો ત્યારે પણ મારા મનમાં આ ક્વેશ્ચન આવેલો. અત્યારના જે કંઈ મારો એક્સપિરિયન્સ છે એના અનુસાર હું વાત કરું તો દર વખતે જોઈએ, દર વર્ષે સિલેક્શનમાં સેલ્ફ સ્ટડીવાળા સ્ટુડન્ટ્સ પણ હોય છે અને જે લોકોએ ગાઈડન્સ એટલે કે કોચિંગ સાથે ભણ્યું છે અથવા જે કંઈ જ્ઞાન મેળવ્યું છે એના આધારે પણ સિલેક્શન થતું હોય છે. પણ બેસિક ડિફરન્સ શું હોય છે મને લાગે છે કે જે લોકોના કન્સેપ્ટ સ્ટ્રોંગ છે, એટલે કે જે લોકોએ 4 વર્ષ એન્જિનિયરિંગના છે એ દરમિયાન રેફરન્સ બુક વાંચી છે, જેને ઇનડેપ્થ જે છે નોલેજ મેળવ્યું છે સબ્જેક્ટનું, એ લોકોને શું છે કે એ લોકો સેલ્ફ સ્ટડી કરે તો એને જસ્ટ ક્વેશ્ચન પ્રેક્ટિસ જ કરવાની હોય છે અથવા રિવિઝન જ કરવાનું રહેતું હોય છે. Okay. તો એ લોકો સેલ્ફ સ્ટડી કરશે તો એમનું સિલેક્શન થઈ જશે. પણ જે લોકોને ઝીરોથી સ્ટાર્ટ કરવાનું છે, જેમની પાસે અત્યારે રેફરન્સ બુક વાંચવાનો સમય નથી, એ લોકો માટે ગાઈડન્સ હોય તો જ જે છે આ લિમિટેડ ટાઈમમાં એમનું સિલેક્શન કન્ફર્મ કરાવી શકે. સર, લાસ્ટમાં તમે એસ્પિરન્ટને શું કહેવા માંગશો? હવે બધા પર જ એક સરખો સમય છે. લિમિટેડ ટાઈમ છે અને સરખો ટાઈમ છે, એટલે જે લોકોની સ્ટ્રેટેજી સ્ટ્રોંગ હશે એ લોકો બાજી મારશે. એ તો સિમ્પલ વસ્તુ છે. બિકોઝ બધા પાસે લિમિટેડ ટાઈમ છે અને સરખો ટાઈમ છે. જેમ તમે કીધું, તો સરખો ટાઈમ છે એ સરખા ટાઈમમાં આપણે કઈ વસ્તુને ડેપ્થમાં જવું, મીન્સ કે કયા સબ્જેક્ટ કયા ટોપિકને ડેપ્થમાં વાંચવો અને કયા સબ્જેક્ટને જે છે એ સરફેસ લેવલ ઉપર પ્રિપેર કરવો, આ સમજણ જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. એટલે જેમની આ સમજણ ક્લિયર હશે એ જે છે એ બાજી મારશે. થેન્ક યુ અનિરુદ્ધ સર, મજા આવી ગઈ તમારા સાથે વાત કરીને. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.